નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। એક એવું શ્રી શક્તિપીઠ જ્યાં માં સ્વજ કરે છે અગ્નિસ્નાન। જાણો આ મંદિર વિશે। નવરાત્રિ દરમિયાન માતા રાણીના ઘણા સ્વરૂપો પૂજા કરવામાં આવે છે। દેશભરના લોકો સાચી ભક્તિ સાથે માતાજીની પૂજા કરે છે અને વ્રત રાખે છે। નવરાત્રિ દરમિયાન માતા દેવીની ઘણી વાતો સાંભળવામાં મળે છે। આજે અમે તમને માતા રાણીના એક અનોખા મંદિર વિશે જણાવી રહ્યા છીએ। તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિરમાં દેવી પોતે અગ્નિ સ્નાન કરે છે। એવું માનવામાં આવે છે કે જે તે જુએ છે તેની દરેક ઈચ્છા પૂરી થાય છે। અને આ વાત કહી રહ્યા છીએ ઉદયપુરના ઉડાના માતા મંદિરની। રાજસ્થાનના એક લેક સિટી ઉદયપુર જિલ્લા મથકથી 60 કિલોમીટર દૂર કુરાબાદ બાબોરા રોડ પર અરવલ્લીની ટેકરીઓ વચ્ચે આવેલું બાબોરા ગામમાં માતા દેવીનું પ્રખ્યાત શક્તિપીઠ છે। આ મંદિર મેવાડના પ્રમુખ ઈડાના માતાજી ધામ તરીકે ઓળખાય છે। દેવી અહીં વટવૃક્ષ નીચે બિરાજમાન છે। એવું માનવામાં આવે છે કે જ્યાં તેની પ્રસન્ન થાય છે ત્યાં તે પોતે અગ્નિ સ્નાન કરે છે। આ દ્રશ્ય જોનાર દરેક ઈચ્છા પૂરી થાય છે। એવું કહેવાય છે કે હજારો વર્ષ જૂનું શ્રી શક્તિપીઠ ઈડાના માતા મંદિરમાં અગ્નિ સ્નાન કરવાની પરંપરા છે। ગમે ત્યારે અહીં આગ લાગે છે અને તે જાતે જ ઓલવાઈ જાય છે। ભક્તોને દેવીના મનના ઊંડી શ્રદ્ધા છે। દૂર દૂરથી ભક્તો માતા રાણીના ગુણગાન ગાવા આવે છે। જો કે નવરાત્રિમાં ઈડાના માતાના મંદિરમાં મોટો મેળો યોજવામાં આવે છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભક્તો સામાજિક અંતર સાથે માતા રાણીના દર્શન કરી શકે છે। મંદિર સંચાલનનું કહેવું છે કે આ વખતે ઈડાના માતા મંદિર વિશે પૂજા કરવાની પણ આવી રહી છે। ખાસ વાત એ છે કે મંદિરમાં આગ કેવી રીતે શરૂ થાય છે અને તે કેવી રીતે બુઝાવવામાં આવે છે। આ વાત આજ સુધી કોઈ જાણી શક્યું નથી। આ ચમત્કારી ઘટનાને કારણે મંદિરમાં ભક્તોની શ્રદ્ધા અતૂટ છે। સ્થાનિકો કહેવું છે કે મંદિરમાં આપોઆપ આગ લાગી જાય છે। અગ્નિ માતા દેવીના તમામ વસ્ત્રો અને આસપાસ રાખેલ ખોરાકને બાળીને નાખે છે। માતા રાણીનું આ અગ્નિ સ્નાન વિશાળ છે। ક્યારેક નજીકના વટવૃક્ષને પણ નુકસાન થાય છે। તમને જણાવી નવાઈ લાગશે કે આજ સુધી માતા રાણીની મૂર્તિ પણ તેની કોઈ અસર થઈ નથી। કહેવાય છે કે આ મંદિરના લકવાથી સારવાર પણ કરવામાં આવે છે। જો લકવાગ્રસ્ત વ્યક્તિ અહીં આવે છે તો તે સ્વસ્થ થયા પછી અહીંથી પાછો ફરે છે। સ્થાનિક રાજાઓ દ્વારા ઈડાના માતા તેમની કુલદેવી તરીકે પૂજા કરવામાં આવતી હતી। માતાના આ મંદિરમાં શ્રદ્ધાળુઓ અર્પણ તરીકે લાછા, ચુનરી અને ત્રિશૂલ લાવે છે। મંદિરમાં કોઈ પૂજારી નથી। અહીં તમામ લોકો માતાને દેવીના સેવકો માને છે। આ છે એક એવું શક્તિપીઠ જ્યાં માં સ્વયં કરે છે અગ્નિ સ્નાન। આવા વિડીયો જોતા રહો અમારી સોગો ડિજિટલ ચેનલ પર। લાઈક, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો।